સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે તંત્ર દ્વારા એક લીઝ સીઝ કરીને 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જય ચામુંડા નામની લીઝની તપાસ કરીને અનેક ગેરરીતિઓ સામે આવતા આ લીઝ હવે તંત્ર દ્વારા સીઝ કરવામાં આવી છે. આ લીઝની તપાસ 6 કલાક સુધી ચાલી હતી, જેમાં લીઝ દ્વારા ખનિજ ખાતાના અને પર્યાવરણ મંત્રાલયના અનેક પરિપત્રોનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું હતું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા જય ચામુંડા નામની લીઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં લીઝ ધારક સંદીપ પરમાર દ્વારા લીઝમાં અનેક ગેરરીતિઓ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા આ લીઝના 2 એમ સેન્ડ ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક જેસીબી મશીન, એક લોડર, એક ટ્રેક્ટર, કમ્પ્રેસર, 2 ડમ્પર અને 100 મેટ્રિક ટન સિલિકા સેન્ડ સહિત કુલ 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રને આ લીઝ અંગેના કોઈ પણ રજિસ્ટર, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકોર્ડ, વેસ્ટ માલ અંગેના રેકોર્ડ મળ્યા નથી. આ ઉપરાંત જે લીઝ જ્યાં આવેલી છે ત્યાં સ્થળ પર મજૂરોની સેફટી માટેના કોઈ પણ સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત લીઝ ધારક દ્વારા ગેરકાયદેસર રીતે 5 વાડીના સરકારી જમીનમાં કબજો કરીને કચરો તેમજ દૂષિત પાણી તેમાં ઠાલવવામાં આવતું હતું. આ પછી હવે નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા લીઝ ધારક સંદીપ પરમારની સામે વિવિધ કાયદાઓના ઉલ્લંઘન માટે કાર્યવાહી હાથ ધરીને આ લીઝને હવે સીલ કરી દેવામાં આવી છે. તો વાત કરીએ ચોટીલાની, તો થોડાક સમય અગાઉ એસટી મકવાણા દ્વારા ચોટીલા ખાતે જે યાત્રાધામ આવેલું છે ત્યાં યાત્રાધામની આજુબાજુ જે ગેરકાયદેસર દબાણો આવેલા છે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી જે દબાણકર્તાઓ છે તેમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેમની દલીલ હતી કે આ જે ડિમોલિશન છે તે પૂરતી પ્રોસિડિંગ વગર જ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે હવે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન ત્યાં હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી હતી અને સાથે જ તેમને ખૂબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને હવે આ અઠવાડિયે ફરી એકવાર આ ચોટીલા ડિમોલિશનને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો જોવાનું એ રહે છે કે ચોટીલામાં જે ડિમોલિશન હાથ ધરાયું તેને લઈને ગુજરાત હાઈકોર્ટ શું ચુકાદો આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.